પપ્પા હા બેટા પપ્પા કેવી રીતના બન્યા? પેલા હું આખો પ હતો લાઈક પછી પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर रहे અડધો પ લાઈક પછી પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો એટલે કે હું પા થઈ ગયો લાઈક अबे साले જસુ પૈસા આપોની ખરીદી કરવા જાવ છું. મારી પાસે કઈ પૈસા પૈસા નથી. मैं तो डर गई ચૂપ હોતી નહીં ચૂપ 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 એકદમ ચૂપ પવન નહીં તમે તો દુનિયાના બેસ્ટ પતિ છો. આવું લઈ આવી એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે બૈરા ઓનલાઈન નથી મળતા કે મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે. આ ડોલ કેમ એને કહો તમે? સોરી 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 શું થયું મજા નહીં બાજુ તું પાછું કરું કેમ આ ટોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય. તેમાં શું થઈ ગયું રાડો શું પાડે એટલી બધી અરે ટુવેલ જ નાખ્યો પાણી એક ડોલ નથી નાખ્યું. बात तो सही है આમ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને તને શું વાંધો? એટલે અમારે રીસ કરવાનું, નોકરાણી શું કહ્યું? આખો દિવસ રીસ કરવાનું. ટાંગી દો ઓકે સોરી તો બોલું. સોરી 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 रुक जा नागमणि लेके जा સોરી चल गौ હું નગરું આખો દી હુઈ હુઈ કરે. તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા ઝડપથી ચા બનાવી દે મારે આટું. તમે હાથે બનાવી લો જાઓ. તું મગજમારી કરીમાં મારું માથું દુખે છે તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે હો? अच्छा તો પેલા આપણે એક કામ કરી તું પેલા મારું માથું દબાઈ દે પછી હું તારું ગળું દબાઈ દઉં. લાવો ગાડીની ચાવી. આજ હું આ કઈ ગાડી. हम मर जाएंगे અબુ લે આ તારું શાક અને જલ્દી શાક બને બહુ ભૂખ લાગી છે હું ઘડી આરામ કરી લઉં. આવો અરે લાવો ને પાછો બેઠો ભીંડો. કેટલી વાર કીધું છે શાક લેવા જાવ ને તે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવા વાળીમાં નહીં. ઓહો બહુ ગરમી છે પપ્પા. લે આવી ગયા તમે. હા આવી ગયા અને બહુ ભૂખ લાગી છે તું પેલા જમવાનું તૈયાર કરે જા. અને તારા સાથે ઉપવાસ છે ને કઈ ખાધું તું કે નહીં? હા શું ખાધું? કેળા સફરજન ને દાડમ ખાધું તો સવારમાં, अच्छा અને કલાક પછી સિંગદાણા બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો. ठीक है અને પછી થોડીક વાર પછી સાબુદાણાની ખીચડી ને સાબુદાણાની ખીર ખાધી હતી. હવે તમે આવી ગયા છો તો આપણે તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો. બધાને આવું ન થઈ શકે. અને બધી એવું લાગે ને થોડું ખાઈ લેજે. ઉપવાસના લીધે આ ગરમીના ચક્કર ન આવવા જોઈએ. હાલ થોડું ખાઈ લે ચાલ.
આ ઉપવાસ છે કે ભૂખવાસ? હા. બચી ગયો. સોરી. તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી સાંજ લગીની ખીસ કોના પર ઉતારવી? હા, ઉનાળાના લગન ઝાડા થઈ જાય હો. મારે તમને એક વાત પૂછવી હતી. પૂછ. આપણે લગનમાં ગયા ને વરઘોડિયા 4 જ ફેરા કેમ ફેર્યા? પેલા તો 7 ફેરા ફરતા. એનું કારણ છે, પેલા 7 અક્ષર વાળા હસબન્ડ નું ચાલતું હતું, હવે 4 અક્ષર વાળી વાઈફ નું ચાલે. એ હાલો ને, છોકરાને સ્કૂલે મૂકવા જવાનું મોડું થાય છે. હું મારે કઈ સ્કૂલે નથી આવવું. ત્યાં છોકરા રોતા હોય ને મારું મગજ ફાટી જાય. કેવું કા? બીજા છોકરા રોતા હોય તો મગજ ફાટી જાય, અને આપણે છોકરા રોતા હોય કેવું દુઃખ થાય કા? સાચી વાત છે. આપડી બૈરી રોતી હોય ને તો મગજ નો પીતો લીધે ફાટી જાય. જયારે બીજાની બૈરી રોતી હોય ત્યારે બહુ દુઃખ થાય. દુઃખ થાય તમને તો ક્યાંય લઈ ગયા જવા જ નથી. હાલો. છેલાજી રે કે મારી હર પાટણ થી પટોળા મંગલા છે. ભાવ ખબર છે પેલા પાટોળાનો? 5-5, 6-6 હજાર થી ચાલુ છે ને 10-10 લાખ રૂપિયા. આમાં તારા છેલાજીની છોલાઈ જાય. ઉપડે ઠીક. કોણ શીખવાડે આને આવું? હું તમારા માટે મસ્ત ટી શર્ટ લાવી. શું વાત કરે? લાવ. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને આવ્યું? 5000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને, મને ટી શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका? क्या करूं? છે ને, क्या करूं इसका? તમને એક વાત પૂછું? પૂછ ને. આપણે જેટલી જગ્યાએ લગ્નમાં ગયા ને, મેં બધે નોટિસ કર્યું, છોકરો હંમેશા જમણી બાજુ બેહે અને છોકરી હંમેશા ડાબી બાજુ બેહે. એવું કેમ? એનું કારણ છે કે નફા નુકસાન ની ખાતાવહી બનાવો ને, એમાં તું જોજે કે જે નફો હોય ને એ જમણી બાજુ લખવામાં આવે અને નુકસાન હંમેશા ડાબી બાજુ લખવામાં આવે. તારો લવારો બંધ કરી દેજો, નકર મજા નહીં આવે જરાય. તમને મારી જીભ જ નડે છે ને, આજથી બોલવાનું જ બંધ. હું ગાંડા વેડા આદરા છે. લાઈટ છે તો મોબાઈલ ની ટોર્ચ લઈને ગોતો છો? લે હાશ, મળી ગઈ. તારી જીભ જ ગોતતો તો. અરે ગાંડી, તો પુરુષો ખાલી બોલે, બાકી બાયડી 2 કલાક ન બોલે ને તો સમજવાનું વગર સોમાએ વાવાઝોડું આવવાનું છે. तुम्हारो दरियो ने कांठो તું જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને, તમારી જિંદગી સુધરી ગઈ છે ને? પથારી ફરી ગઈ.